શિયાળામાં નાના બાળકોથી લઈને દરેકને શરીરની કાળજી રાખવી હિતાવહ છે, જેમાં ખાણીપીણીમાં ધ્યાન રાખવાથી આપણી ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે. ભુજમાં હોમિયોપેથ નિષ્ણાંત ડોક્ટર રુચિતાબેન સોમૈયા પાસેથી આ વિશે માહિતી મેળવીએ. હું ડૉક્ટર રુચિતા સોમૈયા, કન્સલ્ટન્ટ હોમિયોપેથ ભુજ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે જોઈએ કે શિયાળામાં મોટે ભાગે કઈ કઈ તકલીફો થતી હોય છે. તો મોટે ભાગે આપણે જોઈએ છીએ કે શરદી, કફ, શ્વાસ, અસ્થમા વગેરે તકલીફો જોવા મળે છે. એના લીધે માથામાં દુખાવો થવો, સતત ઘણાને છીંકો આવવી, આ બધી તકલીફો હોય છે. એ માટે નવશેકું પાણી લેવું જોઈએ. નવશેકા પાણીમાં અજમો નાખીને એની વરાળ લેવી, આવા ઉપાયો કરવાથી, રોજિંદા પ્રયોગ કરવાથી આ બધી તકલીફોમાં આરામ મળે છે. એ સિવાય આપણે જોઈએ તો ઠંડુ પાણી એવોઇડ કરવું જોઈએ. શિયાળામાં ગેસ, એસિડિટી, કબજિયાત આ તકલીફો પણ ખૂબ જોવા મળે છે. તો એના માટે ખોરાકમાં થોડું ધ્યાન રાખીએ અને પૂરતો રેસાયુક્ત ખોરાક લઈએ અને થોડી કસરત કરીએ, ચાલવાનું રાખો, તો એમાંથી પણ આપણે બચી શકીએ છીએ. આ સિવાય આપણે જોઈએ તો જો પૂરતા પ્રમાણમાં આપણે વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, સલાડ, સૂપ, ફ્રૂટ જ્યુસ વગેરે લઈએ તો આપણને પૂરતા વિટામિન્સ જેમ કે વિટામિન A, B, C, E, K પૂરતા પ્રમાણ મળી રહેશે અને ઇમ્યુનિટી જળવાઈ રહેશે. તો આપણે કોઈ પણ રીતે બીમારીમાંથી બચી શકશું. એ સિવાય આપણે આહારની વાત કરીએ છીએ તો એવું કહી શકાય કે શિયાળામાં વસાણા લેવા જોઈએ એવું આપણે સાંભળ્યું છે. તો વસાણા એટલે સૂંઠ, મેથી, ગંઠોડા, પીપરી મૂળ, ગુંદર, ગોળ, ઘી એવું બધું સાથે લઈ અને ટ્રેડિશનલ સ્વીટ્સના ફોર્મમાં કે કોઈ પણ રીતે આપણે લઈ શકીએ. એ સિવાય ખજૂર, અંજીર, ડ્રાયફ્રૂટ્સ એ બધું લેવાથી શિયાળામાં અંદરથી આપણને હૂંફ મળે છે શરીરમાં અને એ રીતે આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. તો સલાડ્સ અને શાકભાજી પણ ઉમેરી શકાય અને ખૂબ માત્રામાં પાણી પીવું જોઈએ. એ સિવાય બહારનો ખોરાક ન લેવો, વાસી ખોરાક અવોઇડ કરવો, આવી ધ્યાન રાખીએ તો આપણે ગેસ, એસિડિટી અને કબજિયાતમાંથી બચી શકીએ છીએ. સ્કિનની તકલીફ, ચામડીના રોગો મોટે ભાગે જોવા મળે છે શિયાળામાં. ચામડી ડ્રાય થઈ જાય, સ્કિન ડ્રાયનેસ, સ્કાલ્પની સ્કિન ડ્રાય થઈ જાય તો ડેન્ડ્રફ થાય, માથામાં ખોડો થાય આપણે કહીએ. તો ખોડા માટે પણ એના માટે પણ આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એ સિવાય વાત કરીએ તો બાળકોને પણ જનરલી જેને કફની તાસીર હોય તો એ લોકોને પહેલેથી જ પેરેન્ટ્સ કેર કરે અને એમને માથું અને ચેસ્ટ કવર કરે, જેમ કે માથા પર ટોપલો પહેરાવાનો કે જે સરસ અટ્રેક્ટિવ કવર કરવાનું આવતું હોય એ બધું યુઝ કરી અને છોકરાઓને જો કાન પેક કરવામાં આવે, કવર કરવામાં આવે અને ચેસ્ટ માટે પણ થર્મલ વેર્સ ને યુઝ કરવામાં આવે ને તો એ લોકોને આપણે કફ થતો અટકાવી શકીએ છીએ. તો આવી નાની નાની વાતનું ધ્યાન રાખવું. એ સિવાય બેડ વેટિંગ જે બાળકોને થતું હોય એ પણ શિયાળામાં વધી જાય છે. તો આ માટે એ લોકોને સાંજના ટાઈમથી જ લિક્વિડ થોડું ઓછું કરી દેવું જોઈએ. નોર્મલી જે આપતા હોઈએ એના કરતાં થોડું લિક્વિડ ઓછું લે તો આ તકલીફ ઓછી થશે. એ સિવાય હોમિયોપેથી દવાઓ બહુ સારી છે આ માટે, તો એનો પણ યુઝ કરી શકાય. સિઝનલ આ રીતે બધું ધ્યાન રાખવામાં આવે તો સિઝન પ્રમાણે આપણે રૂટીનમાં ફેરફાર કરીએ તો આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકીએ અને તંદુરસ્ત રહી શકીએ. તો આ રીતે આપણે શિયાળો માણી શકીએ.